નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે અંસાર માર્કેટ, નોર્મલ માર્કેટ, રોશની માર્કેટ અને ભંગારોના ગોડાઉનની વાત કરવા જઈ રહી છે. જ્યાંથી અંકલેશ્વરમાં જીઆઈડીસીનું આગમન થયું છે એ પછી ધીમે ધીમે રહીને ગોડાઉનો બનતા ગયા છે. અધર વેસ્ટ કચરાના ગણો, કેમિકલ વેસ્ટ ગણો કે ગણો કરો. હવે મારા સાથી મિત્ર તમને બતાવવાની કોશિશ કરશે કે કાલે સાડા 5 વાગ્યાની આગ લાગેલી. 10થી 15થી વધારે ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબુ લેવાની કોશિશ કરવામાં આવી રહી છે, પણ હજુ પણ દેખો મારા મિત્ર તમને બતાવશે કે હજુ બી આગ ચાલુ જ છે. હજુ આગ ઓલવાઈ નથી. હાલ અત્યારે એક ફાયર ફાઈટર આવીને ગયું છે, પણ બીજું પાણી મંગાવવામાં આવે છે, પણ આગ કાબુમાં નથી આવતી. શું કોઈ દિવસ મોટી હોનારતની રાહ જોવાઈ રહી છે? આજુબાજુમાં ગ્રામ પંચાયતો, ભરગોદરા હોય, કાપોતરા હોય કે જે બી ગ્રામ પંચાયત હોય, શું એમને આવા ગોડાઉનો બનાવવાની એમને પરમિશન આપવામાં આવેલી છે? જીપીસીપીને લગતી કોઈ એમને પરમિશન લીધેલી છે કે પછી એમને કોઈ જાતનું ડર વગર એમ બિંદાસ જ આ લોકો આવી રીતે ખુલ્લામાં કચરો સળગાવે છે અને એનું મોટું વિકરાળ રૂપ ધારણ થઈ જાય છે? કાલે જે આગ લાગી છે, આગમાં ઓછામાં ઓછા 10થી 12 ગોડાઉનો બળીને ખાખ થઈ ગયા છે. કોઈ જાનહાનિ થવા નથી પામી, એ સદનસીબ કહેવાય. પણ આપ દેખી રહ્યો છો આવી વિકરાળ આગ વારંવાર અંકલેશ્વર નોબલ માર્કેટ, કોઈ પણ માર્કેટ ગણો, આગળ ગણો કે અંસાર માર્કેટ હોય, રોશની માર્કેટ હોય કે બધી જ માર્કેટમાં વારંવાર મહિનામાં 3 થી 4 આગ લાગે છે. શું હવે એનો કાયમી કોઈ નિકાલ આવી શકે એવો ખરો? કે શું જીપીસીપી કે અહીંનો વહીવટી તંત્ર કોઈ એની પર કોઈ ધ્યાન આપશે? કે પછી ભોપાલ જેવી કોઈ હાલત થાય એની રાહ જોવાઈ રહી છે? તો હું તંત્રને એટલી અપીલ કરવા માંગીશ કે સાહેબ એની ઉપર ધ્યાન આપો. અહીં લોકો આજુબાજુ વસવાટ કરે છે, બાજુમાં બરગોદરા ગામ છે, કાપોદરા ગામ છે. જો આ કોઈ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું તો કોઈ મોટી જાનહાનિ થશે તો એની જવાબદારી કોણ લેશે? અને એવું લાગતા વખતા ગ્રામ પંચાયતોને એવું કહીશ કે તમે એમને નોટિસ આપો અને એમને તમે કંઈ સોલ્યુશન લાવો કે આ લોકો લીગલી કામકાજ કરે. નહીં તો ખરેખર એક દિવસ એવી હાલત આવશે કે આજુબાજુના ગામો બળીને ખાખ થઈ જશે. દીપ ભાસ્કર લાઈવ, વિપુલ જાની, અંકલેશ્વર.